નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં મોબાઈલ વોટ્સએપમાં શેર બજારની ટીપ લઈ વ્યાપાર કરતા ટ્યુશન સંચાલક ઠગાઈનો ભોગ બન્યા અને 32,82,000 ગુમાવ્યા। શહેરના ભાનુશાલીનગરમાં રહેતા ખાનગી ટ્યુશન સંચાલકને શેર માર્કેટમાં રોકાણ કરાવી આઈપીઓ એલોટમેન્ટની લાલચે 32,80,000 પડાવી લીધા હતા। નફાની રકમ ઉપાડવા જતા સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી હિતેશભાઈ રસિકલાલ સોનીએ બોર્ડર રેન્જ સાયબર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। ફરિયાદીના જણાવ્યા મુજબ 4 નવેમ્બર 2025ના કોઈ તેમને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા, જેમાં દરરોજ શેર માર્કેટમાં રોકાણ કરવા બાબતની માહિતી આપવામાં આવતી હતી। જે બાદ સામેવાળાએ ORLBM LLC ગ્રુપ સર્વિસના મેનેજર હોવાનું કહી એક લિંક મોકલાવી હતી, જેના માધ્યમથી એપ્લિકેશન ડાઉનલોડ થઈ હતી। ત્યારબાદ આરોપીએ અલગ અલગ બેંક ખાતા નંબર આપ્યા હતા અને તેના કહ્યા પ્રમાણે ફરિયાદીએ કુલ રૂપિયા 32,80,000નું રોકાણ કર્યું હતું। ત્યારબાદ ફરિયાદીને રૂપિયાની જરૂર પડતા નફાની રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો, પણ રૂપિયા ઉપડ્યા ન હતા, જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।